નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ લોકો તમને છોડીને જાય, કોઈ તમારી કદર ના કરે, ત્યારે આ વાતો હંમેશા યાદ રાખજો। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, જેમને જવું છે એમને જવા દો। એ કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે। એટલા માટે જેમને તમારી કદર નથી, રિસ્પેક્ટ નથી, એ લોકો સાથે સંબંધ રાખવાનો પણ કોઈ મતલબ નથી। જે સંબંધોમાં એકબીજાની રિસ્પેક્ટ નથી, ત્યાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું। જ્યારે સમય અને પોતાના બંને એક સાથે ચોટ પહોંચાડે છે, ત્યારે માણસ બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ તૂટી જાય છે। આશા અને વિશ્વાસ રાખવો ખોટું નથી, પરંતુ એ આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે કોના ઉપર આશા અને વિશ્વાસ રાખીએ છીએ। દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય પણ વાંચી નથી શકાતું, અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દે છે। અનુભવ કહે છે કે લોકોને એનાથી ફરક નથી પડતો કે તમે ખુશ છો કે નહીં, પરંતુ એનાથી ફરક પડે છે કે તમે એમને ખુશ રાખો છો કે નહીં। સંગતનું હંમેશા ધ્યાન રાખો મિત્રો, કારણ કે સફળતા એ સારા વિચારોથી આવે છે, અને સારા વિચારો એ સારી સંગતના સંપર્કમાં રહેવાથી આવે છે। તમે શક્તિશાળી છો, પરંતુ સમય તમારાથી પણ વધુ શક્તિશાળી છે, એ ક્યારેય ના ભૂલતા। ઓનલાઈન તો બધા જ હોય, પરંતુ મેસેજ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્વ હોય। જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે, તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે। ભૂલ થવા પર સાથ છોડવાવાળા ઘણા મળ્યા, પરંતુ ભૂલને સુધારીને સાથ નિભાવવાવાળા કોઈક જ મળ્યા। માણસને ગુમાવ્યા પછી જ સમજાય છે કે એ કેટલો અગત્યનો હતો, પણ એ સમયે પાછું મેળવવું એ શક્ય નથી રહેતું। એટલા માટે સંબંધો તૂટતા પહેલાં જ પોતાની ભૂલો સુધારી લેવી જોઈએ દોસ્તો, કારણ કે પછી પાછા વળીને પસ્તાવું એ સૌથી મોટું દુઃખ છે। દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ માટે પોતાને બદલી દો અને એ જ માણસ તમને નજરઅંદાજ કરવા લાગે। કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને એ વ્યક્તિ સાથે તમે બેસો તો એ કંઈ મુશ્કેલ નથી, પરંતુ જ્યારે એનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે એ વ્યક્તિ સાથે ઊભા રહો, એ ખૂબ જ મુશ્કેલ હોય છે। એવા ખૂબ જ ઓછા માણસો હોય છે જે ખરાબ સમયમાં તમારી સાથે ઊભા રહે। જીવનમાં દરેક વ્યક્તિ તમારી સાથે નથી રહી શકતી। કોઈ શીખવવા માટે આવે છે, કોઈ સુધારવા માટે આવે છે, અને કોઈ છોડીને જવાની શીખ આપવા માટે આવતા હોય છે। દરેક સંબંધ એક પાઠ છે, એને સ્વીકારો
એમાં અટકશો નહીં. એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે. જે ભૂલોનો માફી માગવાનો સમય નીકળી ગયો હોય છે. કોઈ એકલો હોય તો એ ના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું, પરંતુ તે દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે. દોસ્તો, એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે જીવતા છો તો નિંદા થવાની જ છે, કારણ કે વખાણ તો મર્યા પછી જ થાય છે. કદર કરી લેવી જોઈએ માણસની, જે માણસ તમારાથી મતલબ વગર પણ સંબંધ રાખે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ખૂબ જ ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે. આ દુનિયામાં સૌથી વધારે વજનવાળી વસ્તુ મતલબ છે. જો મતલબ નીકળી જાય તો ગમે તેવો ભારામાં ભારો સંબંધ પણ હલકો થઈ જાય છે. સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી. સત્ય એ હંમેશા દિલથી જ નીકળે છે. સમય પણ સમય પર તેની કિંમત સમજાવી જ દેતો હોય છે. આજકાલ તો કોમ્પિટિશન એટલું બધું વધી ગયું છે કે જે લોકોને તમે તમારું દુઃખ બતાવશો ને, તો એ જ લોકો તમારું દુઃખ સાંભળવાના બદલે તમારાથી પણ વધારે એમનું દુઃખ જણાવી દેશે. આજકાલ તો લોકો જ્યારે તમને પૂછે કે શું કામ કરો છો, ત્યારે હકીકતમાં એ લોકો હિસાબ લગાવતા હોય છે કે તમને કેટલી ઇજ્જત આપવાની છે. માણસને પોતાની નજરોમાં સારું રહેવું જોઈએ, કારણ કે દુનિયાનું તો શું, એમને તો જ્યારે મતલબ હશે ને ત્યાં સુધી તમે સારા, અને મતલબ પૂરો થયા પછી તમારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. તમારી જિંદગી તમારા હાથમાં છે. એટલા માટે એને સારી બનાવવા માટે ક્યારે કોઈથી આશા ના રાખતા. દોસ્તો, તમારી સૌથી મોટી મિલકત હોય ને, તો એ તમારો સમય છે. એટલા માટે જેને પણ આપો, જોઈ વિચારીને આપજો. જે સંબંધો મતલબથી બનતા હોય છે, જે સંબંધો સ્વાર્થથી બનતા હોય છે ને, એ સંબંધો ગમે ત્યારે તૂટી જાય છે. ભલે થોડા મોડા બનો, પરંતુ જરૂર કંઈક બનો મિત્રો, કારણ કે અહીં લોકો સમયની સાથે તબિયત નહીં, પરંતુ હેસિયત જરૂર પૂછે છે. કોઈ તમારી સાથે કેટલો સમય પસાર કરે એ મહત્વનું નથી, પણ એ કેટલા પળોમાં તમારી કદર કરે છે ને, એ ખૂબ જ મહત્વનું છે. હંમેશા આગળ વધતા રહો, કારણ કે પાછળ જોવા જઈએ
તો પાછું ખેંચનારા ઘણા મળશે, પણ હિંમત આપનારા થોડા જ હોય છે. જો કોઈ તમને સમજે નહીં તો એમને સમજાવવાના બદલે એકલા જ રહો, કારણ કે કમ સે કમ એ તો ખબર પડશે કે કોઈ સમજવા વાળું નથી, તો સમજશે પણ કોણ? જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ, કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે. પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ, કારણ કે અહીં લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપતા હોય છે. સમય તો સમય પર જ બદલાય છે, પરંતુ માણસ ગમે ત્યારે બદલાઈ જાય છે. આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે સાહેબ, બસ માણસ જ સસ્તો થઈ ગયો છે. જીવી રહ્યા છો થોભો નહીં, કારણ કે ઊંચાઈ તમારી રાહ જોઈ રહી છે. તમારું મન જો સાચા માર્ગે ચાલે છે તો તમારું જીવન પણ સાચી દિશા પકડશે. જ્યાં સુધી તમારા સપનામાં શ્વાસ છે ત્યાં સુધી દુનિયાની કોઈ શક્તિ તમારું થોભું નક્કી નથી કરી શકતી. દરેક રાત પછી સવાર આવે છે, એ જ રીતે દરેક દુઃખ પછી શાંતિ પણ ચોક્કસ આવે છે. જીવનમાં ક્યારેય વિચારશો નહીં કે તમારો સમય ખરાબ છે, કારણ કે ખરાબ સમય જ તમને સારા સમય માટે તૈયાર કરે છે. દરેક તકલીફ તમને કંઈક નવું શીખવે છે. ધીરજ, સમજ અને જાત ઉપર વિશ્વાસ જેઓ દરેક મુશ્કેલીમાં પાઠ શોધે છે, એ લોકો ક્યારેય હારતા નથી. વિચાર સારા હોવા જોઈએ, કેમ કે નજરનો ઈલાજ થઈ શકે છે, પરંતુ નજરિયાનો નહીં. ભૂલો એ જીવનનો એક હિસ્સો છે, તેને સ્વીકારવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે. ભરોસો પોતાના પર રાખો તો એ તમારી તાકાત બની જાય છે, અને બીજા ઉપર રાખો તો એ તમારી કમજોરી બની જાય છે. દોસ્તો, હજારો સંબંધો રાખવા એ મહત્વનું નથી હોતું, પરંતુ એમાંથી ખરાબ સમયમાં, ખરાબ પરિસ્થિતિમાં કોણ તમારો હાથ પકડે છે ને, એ ખૂબ જ મહત્વનું હોય છે. અત્યારે જમાનો એક જ વસ્તુ ઉપર ચાલે છે કે હું કહું એમ કરો તો જ તમે સારા, બાકી ખરાબ. કેલેન્ડર હંમેશા તારીખો બદલે છે, પરંતુ એક તારીખ એવી પણ આવે છે જે આખા કેલેન્ડરને પણ બદલી નાખે છે. ઘણું મુશ્કેલ નથી જિંદગીની સચ્ચાઈને સમજવું. જે ત્રાજવા ઉપર આપણે બીજાને તોલીએ છીએ ને, એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો. માણસના શરીરનો સૌથી સુંદર હિસ્સો દિલ છે. જો એ જ સાફ ના હોય તો ચમકતો ચહેરો શું કામનો? સાચું સુખ એ નથી કે દુનિયા તમને ઓળખે. સાચું સુખ એ છે કે જ્યારે તમે પોતાની સાથે એકાંતમાં બેસો ત્યારે શાંતિ અનુભવો.
દરેક સંબંધમાં પ્રેમ તો સહજ છે, પણ વિશ્વાસ એ સૌથી મોટો આધાર છે. એકવાર વિશ્વાસ તૂટી જાય તો સંબંધ નિર્માણ કરવામાં વધુ કઠિન બને છે. આજની પીડા કાલની શક્તિ છે. તમે આજે જે આંસુ વહાવો છો એ કાલે તમારી આંખોમાં જીતનું તેજ લાવશે. મુશ્કેલીઓ ક્યારે તમને હરાવવા નથી આવતી, એ તો તમને વધારે મજબૂત અને વધારે સમજદાર અને વધારે મહાન બનાવવા માટે આવે છે. સમયની પહેલા મળેલી વસ્તુ તેનું મૂલ્ય ખોઈ નાખે છે, અને સમયથી પછી મળેલી વસ્તુ એ તેનું મહત્વ ખોઈ નાખે છે. ખુશ રહેતા શીખી જાઓ એની પહેલા કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય. કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે, પરંતુ એમનાથી વાત કરીને આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ. ખૂબ જ મુશ્કેલ હોય છે સમય જ્યારે તૂટી રહ્યા હોય અને મુસ્કુરાવવાની તમારી આદત બની જાય. હંમેશા એ કોશિશ કરો, જે લોકો તમારા ઉપર વિશ્વાસ કરે ને એ લોકોનો વિશ્વાસ ક્યારેય ના તોડો. ભૂલી જાઓ એ કે આ દુનિયા પ્યારથી ચાલે છે. આ દુનિયા તો સ્વાર્થથી ચાલે છે. દરેક માણસની અંદર એક શક્તિ છે જે દુનિયાને બદલી શકે છે, પણ એ શક્તિને બહાર લાવવા માટે સૌથી પહેલા તમારે તમારા ભયને હરાવવું પડશે. જો તમે તમારી પરિસ્થિતિનો દોષ આપતા રહેશો ને તો જીવન તમને તક આપવાનું બંધ કરી દેશે. પરંતુ જો તમે દરેક દુઃખને પાઠ તરીકે સ્વીકારશો તો દુનિયા તમને ક્યારેય રોકી નહીં શકે. ના રડશો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. મૂલ્ય વસ્તુઓનું નથી હોતું. મૂલ્ય આપણી જરૂરિયાત એ વસ્તુને મૂલ્યવાન બનાવી દે છે. કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જાય છે. ઘણી વધારે નથી મુશ્કેલ આ જિંદગીની સચ્ચાઈને સમજવી. જે ત્રાજવા ઉપર તમે લોકોને તોલો છો એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો. તમે ખુશ છો એ સારી વાત છે, પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે ને એ બહુ મોટી વાત છે. ક્યારેક ક્યારેક જીવનમાં એવી પણ પરિસ્થિતિ આવી જતી હોય છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક. આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે
કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. જો બીજાથી ઉમેદ રાખશો, બીજાથી આશા રાખશો તો હારી જશો, અને જો પોતાનાથી ઉમેદ રાખશો ને તો જરૂર જીતી જશો. જિંદગી જ્યારે હસાવે ત્યારે સમજવું કે સારા કર્મોનું ફળ મળ્યું છે, અને જિંદગી જ્યારે રડાવે ને ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનો સમય આવી ગયો છે. સંબંધોને સાચવવાનું બંધ કરી દો. સંબંધોને સાચવવાના ના હોય, સંબંધોને નિભાવવાના હોય. અને આમે જેને જેટલો જ સાથ આપવો હોય છે એ એટલો જ સાથ નિભાવે છે. દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય પણ વાંચી નથી શકાતું, અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દે છે. થોડી ધીરજ રાખો સાહેબ, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે એ વ્યક્તિને આગળ વધતા કોઈ નથી રોકી શકતું. જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે આંસુ ખુદ આવવાના પણ બંધ થઈ જાય છે. તમે જે બીજાને આપશો એ જ પાછું વળીને આવશે. એ પછી ભલે ને ખુશી હોય, દર્દ હોય, અપમાન હોય કે પછી સન્માન હોય, સમય એ હંમેશા એક જેવો નથી રહેતો મિત્રો. આ એમને પણ રડવું પડે છે જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે. જેમણે પણ તમને દુઃખ આપ્યું છે, જેમણે પણ તમને કષ્ટ આપ્યું છે, એમને પણ કષ્ટ મળશે. અને યાદ રાખજો, એ જોવાનો તમને સમય પણ મળશે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું ને એ તો માણસ હોવાનું પ્રમાણ છે. દરિયામાં તમે કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં એ ક્યારેય મીઠો નહીં થાય. એવી જ રીતે તમે સ્વાર્થી લોકોને કેટલાય પણ પોતાના બનાવી લો, એ ક્યારેય પણ તમારા નહીં થાય. જ્યારે તમે કોઈ માણસને સમજાવવાની કોશિશ કરશો ત્યારે એ માણસ નહીં સમજે, પરંતુ જ્યારે સમય આવશે ને ત્યારે કીધા વગર જ સમજી જશે. જ્યારે તમારો સમય ખરાબ આવે ત્યારે ગભરાવું નહીં, પરંતુ એક વાત હંમેશા યાદ રાખવી કે સમય હંમેશા બદલાઈ જતો હોય છે. પછી એ સારો હોય કે પછી ખરાબ હોય. આશા રાખવી એ ખોટી વસ્તુ નથી, પરંતુ આપણી ભૂલ એ થાય છે
કે આપણે ખોટા લોકો ઉપર આશા રાખીએ છીએ, જે લોકો સુખમાં આપણી સાથે હોય અને જ્યારે દુઃખ પડે ત્યારે એ લોકો સાથ છોડી દે, એવા લોકો ઉપર વિશ્વાસ ના કરવો જોઈએ. જિંદગીની સફરમાં બસ એટલું જરૂર શીખ્યું છે કે અહીં સહારો કોઈક જ આપે છે, બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. સમય પર નિર્ણય લો, ભલે ખોટો પડે, કારણ કે સમય પછી લીધેલા નિર્ણયની કોઈ કિંમત નથી હોતી. એક વાત હંમેશા યાદ રાખજો કે જો સમય તમારી પાસેથી છીનવી લે છે તો સમય જ પાછું આપે છે. એટલા માટે પોતાને હારવા ના દેશો. કદર કરો એમની જે લોકો તમને મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ખૂબ જ ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે. કોઈ એકલું છે તો એનો મતલબ એવો નથી કે કોઈ તેને પસંદ નથી કરતું, પરંતુ એ આ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.